અમદાવાદની આંગણિયા પેઢીનો કર્મચારી રવિવારે રાત્રે સુરત ખાતે સોના ચાંદી તથા હીરાના પાસાની ડિલિવરી કરવા માટે આવ્યો હતો. કર્મચારી 4:30 વાગ્યે વરાછા મળસ્કે વૈશાલી 3 રસ્તા પાસે ટ્રાવેલ્સની બસમાંથી નીચે ઉતર્યો હતો. તે વખતે તેનો ડુપ્લિકેટ પોલીસ સાથે ભેટ થઈ હતી. ફોર વ્હીલર કારમાં આવેલા 4 અજાણ્યાઓએ આંગણિયા પેઢીના કર્મચારીઓને તારી બેગમાં ગાંજા છે કઈ ગાડીમાં બેસાડી દઈ લાફા માર્યા બાદ રૂપિયા 16.55 લાખના મત્તાની પાર્સલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરેલીના લાઠી ગામ ખાતે સિવિલ હોસ્પિટલની સામે બગીચા પ્લોટ ખાતે રહેતા રાજેન્દ્રસિંહ ગલાબજી રાજપૂત આંગણિયા પેઢીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વહેલી સવારે તેમનો કર્મચારી નકુલસિંહ રાજપૂત અમદાવાદ ખાતેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં હીરા તેમજ સોના ચાંદીના પાર્સલ ભરેલો થેલો લઈને સુરત આવ્યો હતો. નકુલસિંહ મળસ્કે 4:30 વાગ્યે વરાછા વૈશાલી 3 રસ્તા પાસે બસમાંથી ઉતરીને ડ્રાઈવરની રાહ જોતો હતો. એક ફોર વ્હીલર કારમાં આવેલા 4 અજાણ્યાઓ તેમની પાસે આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તારી બેગમાં ગાંજા છે તેમ કહી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી દીધો હતો. ચાલુ ગાડીમાં લાફાઓ મારી તેની પાસેથી મોબાઈલ ફોન અને રૂપિયા 16.55 લાખના હીરા તેમજ સોના ચાંદીના પાસાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નકુલસિંહ રાજપૂતે તેના શેઠ રાજેશસિંહ રાજપૂતને જાણ કરતા તેઓએ ગત રોજ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે તેમની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી ફોર વ્હીલ કારના નંબરના આધારે લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. तारीख 16 जून को वराछा पुलिस स्टेशन के विस्तार में एक ऐसी घटना हुई कि एक आंगड़िया वाला उसका जो डिलीवरी का पार्सल है वो अहमदाबाद से यहाँ सूरत की तरफ आ रहा था और सूरत के विस्तार में जोन 1 के विस्तार में वो वहाँ पे उतरता है और 3 लोग एक गाड़ी में आते हैं उसको और उसको बोलते हैं कि हम पुलिस के लोग हैं और उनके पास जो पैंट है वो भी खाकी पैंट होता है और उनका जो जूता होता है वो भी खाकी कलर का जो पुलिस का जूता होता है वही जूता है और वो उनको बोलते हैं कि आपके पैकेट में जो है वो नारकोटिक्स और ड्रग्स है और इसीलिए आप पुलिस स्टेशन चलो और पुलिस स्टेशन में आपके ऊपर कार्रवाई करेंगे और ये वो करेंगे. तो जो डिलीवरी लेके जो बंदा आता है वो डर जाता है और वो गाड़ी में बैठ जाता है और गाड़ी में बैठ के वो उसको कतारगाम के विस्तार में जाके उसको उतार देते हैं और 18 लाख रुपए जो उनके पास जो मुद्दा माल था 18 लाख वो 18 लाख उससे लूट लेते हैं. तो ये घटना 16 तारीख को बनती है और 17 तारीख को उसी आंगड़िया पेड़ी का जो एक बंदा है जो कि अहमदाबाद से फिर से आता है डिलीवरी लेके, इस बार 23 लाख रुपए उसके पास होते हैं और जो ऐसी जो उसका स्टेटमेंट है उसमें ऐसी बात है कि बस में वो ड्राइवर के पास जाता है कुछ पूछने के लिए और तब तक उसका जो पैकेट है उसके सीट पे रखा होता है और 2 लोग उसका पैकेट लेके उतर जाते हैं. तो सेम ही आंगड़िया पेड़ी के साथ एक बैक टू बैक डेज में 2 बनाव हुए हैं. तो इसमें क्राइम की टीम और जोन 1 की एलसीबी और वराछा पुलिस स्टेशन की टीम इसमें कॉन्टिन्यूअस एफर्ट कर रही है और हम जल्दी आरोपी को पकड़ेंगे.